નમસ્કાર. આજે આપણે અશ્મિઓ વિશે અભ્યાસ કરવાનો છે. અશ્મિ કાં તો જીવાશ્મો. તો અશ્મિઓને ઇંગ્લિશમાં ફોસિલ કહેવામાં આવે છે. એનો અર્થ છે ધરતીના સ્તરમાં મળી આવતો વનસ્પતિ કે પ્રાણીનો પથ્થર થઈ ગયેલો અવશેષ, એને આપણે અશ્મિઓ તરીકે ઓળખીએ છીએ. અને નીચે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. વિવિધ અશ્મિઓ આપણને ચિત્ર સ્વરૂપે બતાવવામાં આવ્યા છે. તો અશ્મિઓ વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. અંગોની સંરચના માત્ર વર્તમાન જાતિઓ પર થઈ શકતી નથી, પણ તે જાતિઓ પર પણ આધાર રાખી શકે છે જે અત્યારે એટલે કે હાલમાં જીવિત નથી. અંગોની સંરચના માત્ર વર્તમાન જાતિઓ પર થઈ શકતી નથી, પણ તે જાતિઓ પર પણ આધાર રાખી શકે છે જે અત્યારે હાલમાં જીવિત નથી. તો હાલમાં જીવિત નથી તે જાતિઓ પર પણ આધાર રાખી શકે છે અંગોની સંરચના. આપણે કેવી રીતે જાણી શકીએ કે તે લુપ્ત થયેલી જાતિઓ કદી અસ્તિત્વમાં પણ હતી? આપણને એવો પ્રશ્ન થાય, આપણે કેવી રીતે જાણી શકીએ કે લુપ્ત થયેલી જાતિઓ કદી અસ્તિત્વમાં પણ હતી? તો આપણે આ અશ્મિ દ્વારા જાણી શકીએ છીએ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે વિવિધ અશ્મિઓ આપેલા છે. એમાં વૃક્ષનું થડ, બીજી આકૃતિમાં અપૃષ્ઠવંશી એટલે કે એમોનાઇટ, અપૃષ્ઠવંશી ટ્રાયલોબાઇટ, અને નીચે તમે બુકમાં જોઈ શકો છો માછલી એટલે કે નાઇટિયા, ડાયનાસોરની ખોપરી. તો આ વિવિધ અશ્મિઓ આપણને મળી આવેલ છે, એના પરથી આપણે જાણી શકીએ. તો આ અશ્મિઓ પરથી આપણે જાણી શકીએ કે આ જાતિઓ પણ અસ્તિત્વમાં હતી. અશ્મિ કે જીવાશ્મ કે જીવાવશેષ એટલે શું? તો સૌપ્રથમ અશ્મિઓ એટલે શું એવો આપણને પ્રશ્ન થાય. તો સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થાય છે અને તે સમાપ્ત થઈ જાય છે, પરંતુ ક્યારેક સજીવો એટલે કે ક્યારેક સજીવ અથવા તેના કેટલાક ભાગ એવા વાતાવરણમાં જતા રહે છે કે જેના કારણે તેનું વિઘટન સંપૂર્ણ રીતે થઈ શકતું નથી. તો સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થાય છે અને તે સમાપ્ત થઈ જાય છે, પરંતુ ક્યારે તેનું વિઘટન સંપૂર્ણ રીતે થઈ શકતું નથી અને તેઓ વાતાવરણમાં જતા રહે છે. તો ઉદાહરણ તરીકે, જો કોઈ મૃત કીટક ગરમ માટીમાં સુકાઈ જઈને કડક થઈ જાય અને તેમાં તે કીટકના શરીરની છાપ સુરક્ષિત રહી જાય છે, આ પ્રકારે કે રીતે રક્ષણ પામેલા અવશેષને જીવાશ્મ કે જીવાવશેષ કે અશ્મિ કહેવાય છે. તો આને અશ્મિઓ કહેવાય છે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજ મેળવી કે જો કોઈ કીટક ગરમ માટીમાં સુકાઈ જઈને કડક થઈ જાય અને તેની છાપ રહી જાય તો તેને અશ્મિ અથવા જીવાવશેષ કહેવામાં આવે છે. તો તમારે અશ્મિની વ્યાખ્યા તૈયાર કરી દેવાની. તો આકૃતિ 9.10ની અંદર તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારના અશ્મિઓ આપણને બતાવવામાં આવ્યા છે. આ વૃક્ષનું થડ છે, આ અપૃષ્ઠવંશી એમોનાઇટ, અપૃષ્ઠવંશી ટ્રાયલોબાઇટ, આ માછલી છે એટલે કે નાઇટિયા, આ ડાયનાસોરની ખોપરી. તો આ વિવિધ અશ્મિઓ આપણને બતાવવામાં આવ્યા છે. તો આ જાતિઓ પણ પહેલાં અસ્તિત્વમાં હતી. તો આપણે આકૃતિમાં જોઈ ગયા વિવિધ અશ્મિઓ. તે લુપ્ત થયેલી જાતિઓ પહેલાં અસ્તિત્વમાં હતી
એ આપણે આ અશ્મિઓ પરથી જાણી શકીએ છીએ. જ્યારે ખોદકામ કરીએ છીએ ત્યારે આપણને વિવિધ અશ્મિઓ જોવા મળે છે અને એ અશ્મિઓના આધારે આપણે જાણી શકીએ કે આ લુપ્ત થયેલી જાતિઓ પણ પહેલાં હાલમાં લુપ્ત થયેલી છે, પણ પહેલાં આ જાતિઓ અસ્તિત્વમાં હતી એવું આપણે અશ્મિઓ પરથી જાણી શકીએ છીએ. અને આકૃતિ 9.10માં આપણને એવું કહેશે કે વિવિધ પ્રકારના અશ્મિઓ ભિન્ન દેખાવ અને ઊંડાણની કક્ષાઓ અને સંગ્રહ. તો વિવિધ પ્રકારના અશ્મિઓ આપણને જોવા મળે છે અને એમનો દેખાવ કેવો છે? ભિન્ન દેખાવ છે. અને આ બધા અશ્મિઓ આપણને વિવિધ ઊંડાઈએ કે કક્ષાએથી મળી આવેલ છે. અને નીચે કહે છે કે નર્મદાની ખીણમાંથી માત્ર થોડાક જ વર્ષો પહેલાં ડાયનાસોરની ખોપરી જોવા મળી છે. તો નર્મદાની ખીણમાંથી એટલે કે નર્મદાની ખીણમાં જ્યારે ખોદકામ કરવામાં આવતું હતું તો નર્મદાની ખીણમાંથી માત્ર થોડાક જ વર્ષો પહેલાં ડાયનાસોરની ખોપરી જોવા મળી હતી. તો તમારે યાદ રાખવાનું, નર્મદાની ખીણમાંથી આપણને ડાયનાસોરની ખોપરી મળી આવેલ છે. 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. આપણે તે કેવી રીતે જાણી શકીએ કે જીવાશ્મ કેટલા જૂના કે પ્રાચીન છે? આપણને પ્રશ્ન થાય, આપણે તે કેવી રીતે જાણી શકીએ કે જે આપણને અશ્મિઓ મળી આવે છે તે કેટલા જૂના છે અને પ્રાચીન છે? તો આ વાતનું અનુમાન કરવા માટે 2 ઘટકો છે. તો આ વાતનું અનુમાન કરવા માટે 2 ઘટકો છે. તો અશ્મિ કેટલા જૂના છે તે નક્કી કરવા માટે 2 ઘટકો છે. તો એક છે સાપેક્ષ, એક તો સાપેક્ષ ઘટક છે. જો આપણે કોઈ સ્થળ પર ખોદકામ કરીએ અને એક ઊંડાઈ સુધી ખોદકામ કર્યા પછી આપણને જીવાશ્મ મળવાની શરૂઆત થાય છે, ત્યારે એવી સ્થિતિમાં તે વિચારવું તર્કસંગત છે કે પૃથ્વીની સપાટીની નિકટ એટલે કે નજીક, પૃથ્વીની સપાટીની નિકટ કે નજીક આવેલા જીવાશ્મ ઊંડા સ્તરમાં મળી આવેલા જીવાશ્મોની તુલનામાં વધારે નવા છે. શું કહે છે? પૃથ્વીની સપાટીની નિકટ કે નજીક આવેલા જીવાશ્મ ઊંડા સ્તરમાં મળી આવેલા જીવાશ્મોની તુલનામાં વધારે નવા છે. તો પૃથ્વીની અંદર જ્યારે આપણે ખોદકામ કરીએ છીએ ત્યારે આપણને શરૂઆતમાં મળી આવે કોઈ પણ અશ્મિઓ, તો એ અશ્મિઓ ઊંડે રહેલા અશ્મિઓ કરતાં વધારે નજીકના છે એવું આપણે અનુમાન કરી શકીએ છીએ. તો અશ્મિ કેટલા જૂના છે તે નક્કી કરવા માટે 2 ઘટકો છે. એક તો આપણે જોઈ ગયા સાપેક્ષ, કોઈ જગ્યાએ ખોદકામ કરતાં મળતા અશ્મિઓને ખોદકામની ઊંડાઈ પરથી આયુષ્ય જાણી શકાય છે. તો સાપેક્ષ ઘટક દ્વારા કોઈ જગ્યાએ ખોદકામ કરતાં મળતા અશ્મિઓને ખોદકામની ઊંડાઈ પરથી આયુષ્ય જાણી શકાય છે. હવે બીજી પદ્ધતિ છે. બીજી પદ્ધતિ છે ફોસિલ ડેટિંગ છે, જેમાં જીવાશ્મ મળી આવનારા કોઈ એક તત્વને વિવિધ સમસ્થાનિકોના ગુણોત્તરના આધારે જીવાશ્મના સમયને નક્કી કરવામાં આવે છે. તો બીજી પદ્ધતિ કઈ છે? ફોસિલ ડેટિંગ છે, જેમાં તત્વોને વિવિધ સમસ્થાનિકોના ગુણોત્તરના આધારે નક્કી કરી શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ડાયનાસોર કેટલાક મિલિયન વર્ષો પછી રેતીમાં દટાઈ જાય છે. તો ડાયનાસોર અત્યારે જોવા મળતું નથી, ડાયનાસોરની જાતિ લુપ્ત થઈ ગયેલી છે. તો ડાયનાસોર કેટલાક મિલિયન વર્ષો પછી રેતીમાં દટાઈ જાય છે અને ખડક બની જાય છે, એટલે કે પથ્થર બની જાય છે. આ વિસ્તાર પથ્થરમાં ફેરવાઈ જાય છે. તો આના માટે ફોસિલ ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફોસિલ ડેટિંગ પદ્ધતિ પરથી ડાયનાસોર કેટલા જૂના છે તે નક્કી કરી શકાય છે. તો તમારે યાદ રાખવાનું, અશ્મિના સમયને નક્કી કરતી પદ્ધતિઓ કેટલી અને કઈ? તો 2 છે. એક તો સાપેક્ષ અને બીજી
ફોસિલ ડેટિંગ. હવે સાપેક્ષ પદ્ધતિ કોને કહેવાય? તો કોઈ સ્થળે ખોદકામ કરી ઊંડાણ તરફ જઈએ તો જીવાશ્મ મળવાની શરૂઆત થાય છે. તો એને આપણે તો તે અશ્મિ કેટલા જૂના છે એ આ સાપેક્ષ પદ્ધતિથી આપણે જાણી શકીએ છીએ. તો આપણે જોઈ ગયા તેમ કે શરૂઆતમાં મળતા અશ્મિઓ કરતાં ઊંડાણમાંથી મળતા અશ્મિઓ વધારે વર્ષો જૂના છે. તો આ રીતે તમે સાપેક્ષ પદ્ધતિમાં લખી શકો છો. હવે બીજી પદ્ધતિ છે ફોસિલ ડેટિંગ પદ્ધતિ, જેમાં જીવાશ્મમાં મળી આવનાર કોઈ એક તત્વને વિવિધ સમસ્થાનિકોના ગુણોત્તરના આધારે જીવાશ્મનો સમય નક્કી કરવામાં આવે છે. તો આ ફોસિલ ડેટિંગ પદ્ધતિ છે. તો તમારે યાદ રાખવાનું, અશ્મિના સમયને નક્કી કરતી બે પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. એક તો સાપેક્ષ પદ્ધતિ અને બીજી ફોસિલ ડેટિંગ પદ્ધતિ. તો અહીં આપણે આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ.